નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આજે કેવું રહ્યું બજાર અને આવતીકાલે કેવું રહી શકે છે બજાર, અને 10 મહત્વની કંપનીઓના અપડેટ વિશે ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ભારતીય શેર બજારમાં સપ્તાહના ત્રીજા દિવસે પણ વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું છે. 22 જુલાઈના રોજ ભારતીય બેન્ચમાર્કે સળંગ ત્રીજા ટ્રેડિંગ સેશનમાં મોટા ઘટાડા સાથે બંધ આવ્યું છે. બજારની શરૂઆત નબળા અને મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે થઈ હતી. આખો દિવસ બજારમાં ક્યાંય મજબૂતી જોવા ન મળી અને સતત સેલિંગ પ્રેશર જાળવી રાખતા રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું અને આજના કડાકાએ માર્કેટના ટૂંકા ગાળાનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે નેગેટિવમાં ધકેલી દીધું છે. આગળ વાત કરીએ તો કડાકાના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો બજારમાં આવેલા તીવ્ર ઘટાડા પાછળ મુખ્યત્વે 3 મોટા પરિબળો જવાબદાર છે. પ્રથમ છે ક્રૂડ ઓઇલના ભાવ, એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર અને ઇક્વિટી માર્કેટ માટે મોટી ચિંતાનો વિષય છે. બીજું છે કે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 33 પૈસા તૂટીને 96.57ની રેકોર્ડ નીચલી સપાટીએ બંધ આવ્યો છે, જે મંગળવારે 96.24 હતો. અને ત્રીજું છે કે વિદેશી અને સ્થાનિક ફંડ્સ દ્વારા માર્કેટના મોટા હેવીવેટ શેરોમાં નફો વસૂલવાનો, એટલે કે પ્રોફિટ બુકિંગ શરૂ કરાતા બજારનો પાયો નબળો પડ્યો હતો. હવે આગળ વાત કરીએ મહત્વની, તો આજે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 715 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 76,755ની સપાટીએ બંધ થયો. બીજી તરફ નિફ્ટી 50 ઇન્ડેક્સ 191 ઘટી અને 23,996 પર બંધ થયો હતો. અને ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી ઘટીને 23,961ના ઇન્ટ્રાડે લો સુધી નીચે સરકી ગઈ હતી. નીચલા સ્તરેથી અમુક હેવી વેઇટમાં સહેજ ખરીદી આવતા બજારે થોડી રિકવરી તો બતાવી, પરંતુ 24,000ના મહત્વના સાયકોલોજીકલ લેવલને બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ થઈ. માત્ર મુખ્ય ઇન્ડેક્સ જ નહીં, પરંતુ બ્રોડર માર્કેટ એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ કતલેઆમ જોવા મળ્યો. નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ 1% ઘટીને બંધ થયો, જે નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 1.5%ના મોટા કડાકા સાથે બંધ થયો હતો. સેક્ટર વાઇઝ વાત કરીએ તો નિફ્ટી મીડિયા 2.68% અને રિયલ્ટીમાં પણ 2.6% સૌથી વધુ વેચવાયેલી હતી. આ સિવાય પબ્લિક સેક્ટર બેન્કો એટલે કે પીએસયુ બેંકમાં પણ 0.5% અને આઈટી અને પ્રાઇવેટ બેન્કોના ફાર્મા સેક્ટરમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. બજારમાં ચોતરફ ફેલાયેલી મંદી વચ્ચે પણ એફએમસીજી અને ઓટો સેક્ટરે પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો. આજના સત્રમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.65%ના વધારા સાથે બજારનો સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સેક્ટર બન્યું. આ સિવાય નિફ્ટી ઓટો પણ 0.18%ના સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ રહી હતી. ઇન્ડેક્સમાં બજાજ ઓટો સૌથી વધુ એટલે કે 5.72%નો મોટો ઉછાળો મારીને 10,998 ઉપર બંધ થયો અને તે આજના માર્કેટનો સૌથી મોટો ટોપ ગેનર શેર રહ્યો હતો. હવે ટેકનિકલ દ્રષ્ટિએ વિશ્લેષણ કરીએ તો આજના તીવ્ર ઘટાડા બાદ ડેઇલી ચાર્ટ ઉપર મોટી બેરિશ કેન્ડલ બની છે. બજાર તેની 20 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ કે 24,177ના મજબૂત સપોર્ટ ઝોનની નીચે સરકી ગયું છે. બજારમાં જે કોન્સોલિડેટેડ ફેસ ચાલી રહ્યો હતો તે નીચેની તરફ તૂટ્યું છે અને આરએસઆઈમાં બેરિશ ક્રોસઓવર જોવા મળ્યું છે, જે નજીકના સમયમાં માર્કેટમાં હજુ વધુ નબળાઈ આવવાના સંકેતો દર્શાવે છે. આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે ટેકનિકલ વિશ્લેષકોનું એવું માનવું છે કે જ્યાં સુધી નિફ્ટી 24,100 અને સેન્સેક્સ 77,000ની સપાટીથી નીચે ટ્રેડ કરશે ત્યાં સુધી માર્કેટ ઉપર મંદીવાળાઓનું વર્ચસ્વ યથાવત રહેશે. નીચલા સપોર્ટની વાત કરીએ તો નિફ્ટી 23,900 નીચે ટ્રેડ કરવાનું ચાલુ રાખશે તો ઘટાડો લંબાઈને સૌપ્રથમ 23,850 અને 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ અને ત્યારબાદ 23,750થી 23,700 સુધી જઈ શકે છે. અને રજિસ્ટન્ટની વાત કરીએ તો બજાર માટે 24,100નું સ્તર હવે સૌથી મોટો અવરોધ બની ગયું છે. તો આ વાત કરીએ આપણે બજારના વિશ્લેષણની. હવે વાત કરી લઈએ જલ્દીથી પરિણામની. તો 8 મહત્વના પરિણામ તમારા માટે સિંગલ લાઇનમાં લઈને આવ્યા છીએ. સૌપ્રથમ વાત કરીએ આદિત્ય બિરલા સન લાઈફ એએમસીની, તો ઓપરેટિંગ આવક અને ટ્રેઝરી ગ્રોથના સહારાથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર નફામાં 65%નો મજબૂત ઉછાળો નોંધાયો છે. સારું પરિણામ છે. ત્યારબાદ અદાણી ટોટલ ગેસ, જેમાં સીએનજી અને પીએનજીના વેચાણથી આવક 27.3% વધી છે, પરંતુ ગેસની ખરીદના ઇનપુટ ખર્ચ વધતા ચોખ્ખો નફો 14% ઘટી અને 141 કરોડ ઉપર રહ્યો છે. ટાટા કોમ્યુનિકેશનની વાત કરીએ તો આવકમાં 10.4%ની વાર્ષિક વૃદ્ધિ સામે 106 કરોડના એક્સપોનેન્શિયલ ખર્ચ અને ઓપરેટિંગ કોસ્ટ વધવાના લીધે નફા ઉપર દબાણ આવ્યું છે. ત્યારબાદ અદાણી પાવરમાં ઉનાળામાં વીજ માંગ વધતા આવક અને ઓપરેટિંગ એફિશિયન્સીના બળે ચોખ્ખો નફો વાર્ષિક 47% ઉછળી અને 4866 કરોડ ઉપર પહોંચ્યો છે, જે સારા પરિણામનો સંકેત આપે છે. વાત કરીએ ઝોમેટોની, તો બ્લિંકિટના બિઝનેસના સ્કેલથી આવક 182% વધીને 20,211 કરોડ ઉપર પહોંચી છે અને વાર્ષિક નફો 25 કરોડથી વધીને 92 કરોડ થયો છે. એચએફસીએલ પબ્લિકનો ફેવરેટ શેર, 5G અને ઓપ્ટિકલ ફાઇબરની મજબૂત માંગના કારણે આવક 120% વધી અને કંપની 29.3 કરોડની ખોટમાંથી બહાર આવીને 245 કરોડના બમ્પર નફા તરફ ટર્નઅરાઉન્ડ થઈ રહી છે. ત્યારબાદ એસઆરએફની વાત કરીએ તો સ્પેશિયાલિટી કેમિકલ્સ અને પેકેજિંગ ફિલ્મ સેગમેન્ટમાં રિકવરીના બળે આવક 31% વધીને ચોખ્ખો નફો વાર્ષિક 75%ના જંગી ઉછાળા સાથે 758 કરોડ રૂપિયા થયો છે. બીપીસીએલની વાત કરીએ તો આવક 23.1% વધી હોવા છતાં ક્રૂડના ઊંચા ખરીદ ખર્ચ અને રિફાઇનિંગ માર્જિન પર દબાણના કારણે કંપનીને 1872 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. તો આ વાત કરીએ આપણે મહત્વના પરિણામોની અને બજારના લેવલની, પણ એક ખાસ નોંધ લેજો
કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે બનાવેલો છે. કોઈ પણ શેરમાં રોકાણ કે ટ્રેડિંગ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લેવી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. જો તમને માર્કેટનો આઉટલુક અને એનાલિસિસ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું, તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને શેર બજાર અને ફાઇનાન્સ જગતના આવા જ તાજા સમાચાર સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન ખાસ દબાવી દેજો. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો છે તમારું કોઈ પણ મંતવ્ય કે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.